શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ શ્રી દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णवने जाजा करे. जय श्री कृष्ण, जय श्री कृष्ण. माहौल બધું હવે રૂટીનમાં આવવા માંડ્યું. ધીમે ધીમે સ્કૂલો ખુલશે, ઓફિસો મુહૂર્ત થઈ ગયા. જિંદગીની આ ઘટમાળ છે. રાત પછી દિવસ ને દિવસ પછી રાત. કાયમ રજાના દિવસો હોય તોય તમે કંટાળી જાઓ. કાયમ કામના દિવસો હોય તોય કંટાળી જાઓ. ઠાકોરજીને બધી ખબર એટલે આપણું રૂટીન એવું બનાવ્યું છે. તહેવારે આવે, ઉત્સવે આવે, મહેમાને આવે, આપણે ફરવા જવાનું કે તમને જિંદગીનો કંટાળો ન આવે. પણ આ બધું ઠાકોરજી સહિત છેલ્લા 50 વર્ષથી આપણે ઠાકોરજી વિના બધું કરી નાખ્યું. બ્રહ્મ સંબંધ લેવું છે. વૈષ્ણવ હોવાનું ગૌરવ અનુભવવું છે. પણ ઠાકોરજી નથી પધરાવા. લગ્ન કરી લીધા પણ સાસરે નથી જવું. કાઠિયાવાડમાં એવું કહેવાય, લગ્ન થઈ જાય ને દીકરી આણું ન વળાવે ને એટલે કે એણે કુંવાર ઘડા ઉતાર્યા. લગ્ન થઈ ગયા એટલે કુંવારા ન ગણાય. પણ સાસરે ન જાય ત્યાં સુધી માય ન બને. સાસરે જાય તો કોઈ મામી કહે, કાકી કહે, ભાભી કહે. ઘરે તમે અહીંયા ને અહીંયા રહ્યો એટલે તમે એ જ રહ્યા કહેવાય પરણેલી છે. અને પરણેલી દીકરી સાસરે ના જાય ને એટલે બધાય પૂછે, નથી મોકલવાની? કાંઈ વાંધો છે? મા બાપ એક હદ સુધી કહે, પછી કે એને નથી જવું. હવે સારા ઘરના હોય તો એકનો એક હોય તો કે ભાઈ હાલ ને હું ઘર જમાઈ આવું. એ કે ના, એને એમ નથી કરવું. એને ઉછાંછળું રહેવું છે. હરવું ને ફરવું ને ખાવું ને પીવું ને બસ. તો આપણા બ્રહ્મ સંબંધ દ્વારા અલૌકિક વિવાહ વલ્લભે કરાવ્યા. હવે આપણે કીધું અમારે નથી જવું સાસરે, કે કાંઈ વાંધો નહીં, પણ પ્રભુ તો તારા ઘર આવી શકે ને. લગ્ન થયા છે એટલે જો આપણી પરાકાષ્ઠા જુઓ. આપણને આપણા વર વિના હાલે છે, પણ આપણા વરને આપણા વિના નથી હાલતું. કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણા ઠાકોરજી વલ્લભને ભૂતલ પર મોકલા કે આટલા જન્મોથી વિખૂટા પડ્યા છે તો એ જીવ એનું સ્વરૂપ ભૂલી ગયો છે. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, એનું કર્તવ્ય શું. પણ હું તો નથી ભૂલ્યો ને. તો વલ્લભ આમાં કોઈનું સામર્થ્ય નથી કે આ બધા ચરસણી ને પ્રવાહી ને મર્યાદારે ભળી ગયા છે. ઓલું સિંહનું બચ્ચું ઘેટા બકરારે ભળી જાય, પણ સિંહ આવે એટલે બીતું જ હોય. આ વાત બધાએ સાંભળેલી છે. પણ આપણી દશા એના જેવી જ છે.
ઓલી સિંહણે પ્રસવ કર્યો તો બેભાન થઈ ગઈ. લોલું બચ્ચું બિચારું રોવે. તો ત્યાંથી ઘેટા બકરાવાળા જતા હતા. ઓલું એની યાર હાલવા માંડ્યું. હવે ઉછરું કોની યારે? ઘેટા બકરા હારે. ધાયવું કોને? ઘેટા બકરાને. રહ્યું કયા માહોલમાં? ઘેટા બકરાના. એ એવું થઈ ગયું. એ એવું જ માનવા માંડ્યું કે હું ઘેટા બકરા જ છું, હું સિંહ છું જ નહીં. આપણી દશા એ જ થઈ છે. આપણે ચરસણીને પ્રવાહીને મર્યાદારે રહેવા માંડ્યા. આપણે ભૂલી ગયા કે આપણે સિંહનું બચ્ચું છે. ઠાકોરજી કે હું થોડું મારા બચ્ચાને ભૂલું. સિંહણ ભાનમાં આવી તો રાન રાનને પાન પાન ગોતે. મારું બચ્ચું ક્યાં ગયું? એને કોણ સંભાળ લેશે? એને કોણ દૂધ પીવડાવશે? એનું ધ્યાન કોણ રાખશે? એને કોણ કહેશે કે આ સિંહ છે? એ વિરહમાં ને વિરહમાં સિંહણ આવી થઈ ગઈ. હવે અહીંયા બચ્ચું તો બધાની યાર એ હરે ને ફરે ને ખાય ને પીએ ને પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. પોતે ક્યાંથી આવ્યું છે, કોણ છે, કોના દ્વારા પ્રસવ થયો છે, મારું કર્તવ્ય છે, મારે શું બોલાય, મારા ઘેટા બકરાને ખાઈ જવાય, એની આ રહેવાય નહીં. હવે એકવાર ઓલા જાતા હતા ગોવાળ, તો ઘેટા બકરાને ત્યાં નદીએ સ્નાન ઓલા પાણી પીવડાવવા લઈ ગયા. તો સિંહણે ત્રાડ પાડી કે આહા આટલા બધા, અને જે બધાય દોડ્યા, ઓલું સિંહનું બચ્ચું દોડ્યું. એને પકડી દીધું. એ તું ક્યાં જાય છે? ઓલું કે જવા દો, જવા દો, જવા દો, મારા વાળા વયા ગયા. એ તારા માટે તો આટલા જંગલને, આટલા વનને, આટલા દિવસથી હું ખાધા પીધા વિના તને ગોતું છું, અને તું કેસ જવા દો? તું ઘેટા બકરું નથી, તું સિંહનું બચ્ચું છે. ના ના, મને જો જેની યાર તમે એટલે જ વલ્લભે કહ્યું છે, સંગ વૈષ્ણવનો કરવો, ન મળે તો અસંગ રહેવું, પણ દુસંગારે તો ના જ રહેવું. જેની સાથે રહેવાથી ભક્તિ વધે, ભગવાનને ઓળખતા થઈએ, આપણા સ્વરૂપને ઓળખતા થઈએ, આપણો આપણા સેવ્ય સ્વરૂપમાં ભાવ વધે, એને કહેવાય સંગ. દુસંગ કહેવાય વૈષ્ણવ. દબડાવીને હારે રાખે, વડચકા તોડે. સાચું કરતા હોય તોય મને પૂછ્યા વિના કેમ કર્યું? અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું. અને ઓલા બધાને ખબર હોય કે આ અમે ખોટું કરી રહ્યા છીએ, અમારી જિંદગીનો છેલ્લો સમય બગાડી રહ્યા છીએ, પણ એનો સંગ છૂટે નહીં, અને દુસંગમાં પોતાનો જન્મારો વિફળ જાય. એટલે જ વલ્લભે કહ્યું છે, જેની સાથે રહેવાથી ભાવ વધે અને પોતાના સેવ્ય સ્વરૂપને સુખ થાય એમ રહેવાય, એનો સંગ કરાય. જેની સાથે રહેવાથી આગળ તો ન વધાય, પાછળ જવાય, એનો સંગ ત્યાગી દેવાય. પછી ભલે અસંગ રહેવું પડે, એકલા રહેવું પડે. શરૂઆતમાં સત્સંગ ચાલુ કર્યો ત્યારે મને આ બધા જ અનુભવ થયા છે. શું સત્સંગ આવડે જ કશું? નોકરી કરી ખાધી જ. મોટા સત્સંગવાળા હાલે નીકળ્યા જ. પણ મને એક ભગવદીએ સંવારી, જોઈલા આ બધુંય થશે, કાં છોડી દે, અને કાં વલ્લભ ઉપર વિશ્વાસ, તારા ઉપર નહીં. આ બધું તું નથી કરતી,
આ બધું કરવાવાળા વલ્લભ છે, તને નિમિત્ત બનાવી છે. નિમિત્ત બનાવ્યું એ છોડી દે ને તો એને સમજી જવાનું એને અભિમાન આવી ગયું. પણ હું કહું જો બધા આવું કરે છે, હજી કરશે. તને સ્થિર કરવા માટે આ બધું થશે. તમારે હિમાલય ચડવો હોય તો શરૂઆતમાં કાંટાય આવે ને, કાંકરાય આવે ને, ઝાંખરાય આવે ને, એવી શિલાય આવે, પડતા પડતા રહી જાઓ. એટલો બરફ આવે કે ત્યાં થીજી જાઓ. જો પાછા વળી ગયા તો આ જન્મારો નકામનો, અને જો હિંમત કરીને ઉપર ચડી ગયા તો જન્મારો સફળ. જ્યાં સત્સંગ કરતી હોય ત્યાંથી લોકો ઉઠાડીને લઈ જાય, એ અહીંયા નહીં બેસવાનું, હાલો બધાય. મારી સામે 2-3 જણા હોય તો એ ભગવદે મને શીખવાડ્યું હતું, ઈલા એકની સામે એક હોય ને તોય સત્સંગ થાય. હું એના ઘરે જઈને રડું, બા પણ મારે તારું કાંઈ નથી સાંભળવું. તને વલ્લભ ઉપર વિશ્વાસ છે, વળી હું દ્રઢ થાવ. ભગવદીઓ જે આપે ને હૂંફ, એવું બીજા કોઈ ન આપે. 2-4 દી અઠવાડિયું થાય એટલે જાઓ. નોકરી મૂકી દીધી હતી, હજી સ્થિર નહોતી થઈ, મન વ્યગ્ર થઈ જતું હતું. પછી હું એમ કહું, સ્વમાનના ભોગે કરવાનું. શેનો સ્વમાન? કોણ તો સ્વમાન વાળી? વલ્લભે તને નિમિત્ત બનાવી છે, તું કરતા નથી. જા. પછી 2 માંથી ને 12 થયા, 12 માંથી 22 થયા. હમ ચલે થે અકેલે, हम चले थे अकेले, मंजिल राह बताई थी मेरे वल्लभ ने, पीछे देखा ही नहीं, आगे बढ़ते रहे और कारवा बन गया. આજે 50,000 હું કોઈને કહેતી નથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ભક્તિમાં એવું કહેવાનું હોય? તો ભલું થજો એવા ભગવદીઓનું કે મને કાંટા કાંકરામાં મને આમ હાથ રાખે, પાછું વળવાનું નથી, આગળ ચાલ. આ તો બધું ચાલવાનું જ છે. બધાય સરખા નહીં હોય. ગોકુળનાથજીના શબ્દો તારે યાદ રાખવાના, નિંદકોને નિયરે રાખવા. જે બધાય મારા ટાંટિયા ખેંચતા હતા, બધા બેઠા હોય સાંભળવાને, પકડી લઈ જાય, એ જ બધાય હવે આનંદથી. આમાં મારું કોઈ એચિવમેન્ટ નથી. આ બધી કૃપા મારા વલ્લભની છે. એણે ફક્ત નિમિત્ત બનાવી, બાકી કરે છે તો એ જ બધું. એટલે નવી ગાડીનો દાખલો આપ્યો તો, ગાડી નવી હોય, સરસ હોય, સુંદર હોય, પેટ્રોલ બરાબર હોય, અને ઓલો ડ્રાઈવર આમ ચલાવવા વાળો તમે જુઓ તો બધા એને ના જ હોય. હવે બૈરી આવે એટલે કે હાલ આંટો મારવા, આમ તૈયાર થઈને બેઠી, હા મારા બર્થડેની ગાડી લાવ્યા છે. ત્યાં મા બાપ આવે, ભાઈ વહુ માટે ગાડી લઈ એવું સારું કર્યું હો. વહુ ન કે પણ દીકરો કે બા તમે બેસી જાઓ ને, તમને આંટો મરાવું. મંદિરે જ જાય છે, હવેલીએ જ જાય છે. ત્યાં એના મા બાપ આવે, ત્યારે એ બોલે હા કડમુકડ બેસ જાશું, બેસી જાઓ. એટલે ઓલા મા બાપે સીધા એ કે હા લે હવેલીએ જાઉં જ, કાંઈ વાંધો નહીં, હાકડ મુકડ. ત્યાંથી બાવલી સાડી આવે,
જીજાજી દીદી માટે ગાડી લાવ્યા. એનો વર એની વહુને કે હવે જગ્યા નથી. એ કે તમે ઉતરી જાઓ ને, મારી બેન થોડી રહીએ ગાડી બેઠાવીને. ઓલા બહુ સમજાયું, તારી બેનને ગાડી આવડતી નથી, ચલાવ ના, તમે પહેલાં ઉતરી જાઓ તો. લે ઉતરી ગયો. ઓલી બેઠી 6 એ 6 અંદર ગલાણાવ 1 કલાક સુધી. ચાવી હતી, ગાડી ફૂલ હતી, એસેસરીઝ સરસ હતી, નવી હતી, મર્સિડીઝ હતી. એક ડગલું હલાવી કા. આપણા બધાની દશા આવી જ છે. આ સંસારની ગાડી પ્રભુએ આપણને વાડીને વજીફાન ગાડીને બંગલાને પૈસાને સોનાને ચાંદીને સ્ટેટસને માનને મર્તબોને સગાને વાલાને બધું આપ્યું, જેમ ગાડી છે એમ. હવે બધાયની માયા લાગી. ઠાકોરજી કે મને ઉતારશે તો આ ગાડી હાલવાની નથી. પણ આપણે તો અભિમાન એવું, ઉતરો તમે. ઠાકોરજી ઉતરી ગયા, લ્યો હલાવો. પછી વારંવાર વ્યથાને, વારંવાર ચિંતાને, વારંવાર ટેન્શનને, પછી બીપીની દવાઈ વધે ને, કોલેસ્ટ્રોલની વધે ને. ડૉક્ટર કે હવે તમારે આ તો ખાવાનું જ નહીં. મેં લિસ્ટ બનાવ્યું એમ જ કરવાનું. ઉતાર લે. જ્યાં ઠાકોરજીને ઉતારી દીધા એટલે કે ઘરમાં નથી, ત્યાં ગાડી ગમે એવી અસન મારવાલા હાલવા નથી. તો હલાવવાવાળો જોઈએ. સ્વાર્થી ના હોય ને તો અર્જુન સામે કેવા ધુરંધરો. ઠાકોરજીની સેના સામે લડવાવાળી. બીજા બધા આવ્યા તો એની સેના. અહીંયા 5 પાંડવો ફાવી ગયા, એની ભેગા કૃષ્ણ હતા.